અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી ગઈ। કંપનીના ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરની અંદર આ આગ લાગી હોવાની વિગતો મળી છે। કંપનીમાં મેગ્નેશિયમના જથ્થાને કારણે આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। વહેલી સવારે લાગેલી આગથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ। 45 જેટલા ફાયર જવાનો અને 19 ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો છે। આ જ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, શું વધુ વિગતો મળી રહી છે હાલ? વહેલી સવારે 4:26 કલાકે અમદાવાદ ફાયર વિભાગને એક જે આગનો કોલ છે તે મળ્યો હતો અને ત્યારબાદ જે સંબંધિત વિભાગ અને જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચ્યા બાદ કઠવાડા જીઆઈડીસીમાં આવેલી જે એક ખાનગી કંપની છે તેમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં ટેસ્ટિંગ લેબ અને જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ હતો તેના સ્ટોરરૂમમાં આગ લાગવાની જે વિગતો છે તે મળી હતી, જેમાં કેટલાક પદાર્થો હતા અને તેના જ કારણે આગ વધુ પડતી પ્રમાણમાં લાગી હતી અને તેના જ કારણે બહારથી વધુ જે ગજરાજ વાહન છે તે અને તેના સહિતના જે ટેન્ડરો છે ત્યાં પહોંચ્યા હતા। આ ઉપરાંત જે ઉચ્ચ અધિકારીઓ છે તેમાં પણ ચીફ ફાયર ઓફિસર સહિતનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ અંદાજિત 5 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવવા બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન જે સફળ રહ્યો હતો। આ ઉપરાંત જે કુલિંગની પ્રક્રિયા છે તે અત્યારે પણ ચાલી રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ જે જાનહાનિ છે તે થવા પામી નથી। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે ફાયર બ્રિગેડની 19 ગાડીઓ ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવી લેવાયો છે। મહા મહેનતે આખરે આ આગ પર કાબુ મેળવી શકાયો, પરંતુ ભીષણ માત્રામાં આ આગ જીઆઈડીસીમાં પ્રસરી હતી।